આગળ વાત કરીએ તો થરાદમાં આઇકોનિક રોડને લઈને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા છે। થરાદ બાવ હાઈવેથી પોલીસ સ્ટેશન સુધી રોડની કામગીરી ચાલી રહી છે। 4 લાઇન રોડના કામની ગુણવત્તા પર હવે સવાલ ઊભા થયા છે। તો 1 કરોડ 30 લાખના ખર્ચે 850 મીટર આઇકોનિક રોડની કામગીરી અત્યારે ચાલી રહી છે, પરંતુ આ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આરોપ લગાવાયા છે। હોય એવો મહત્વનો ગણાતો રોડ સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે તમે જોઈ શકો છો કે એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડોમર પાથરી દીધું છે અને એ ડોમર અત્યારે જે ચાલુ કામે ઉખડી રહ્યું છે આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે। આ કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર દ્વારા જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ રોડ વરસાદના પહેલાં જ વરસાદે આખો રોડ તૂટી જવાનો છે। આજે 130 લાખ રૂપિયા છે એ જનતાના ટેક્સના પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ ભરેલો છે એના પૈસા છે, નહીં કે આ જે એજન્સીઓવાળા જે છે એ અમને 130 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માટે જે સરકાર આપી રહી છે। એટલે સરકારને વિનંતી છે કે આ જે સરકારી કામકાજ જે ચાલે છે એની અંદર તમે બાહોશ જે અધિકારી અને જે લાંચ રૂશ્વતી અધિકારી ન હોય એમની નિગરાનીની અંદર કામ થાય તો જ કંઈક ને કંઈક કામનું સોલ્યુશન મળશે। બાકી આ જે જનતાના જે પૈસા છે એને વેડફવાનું